Hello everyone, welcome to the world of switchgear and protection. Our today's topic is HVDC circuit breaker. In previous lecture we saw oil circuit breaker and how oil was useful as a arc extinguish medium. What was the construction, what are the disadvantages and advantages using oil as a arc extinguish medium. Here we are going to discuss about HVDC circuit breaker. So first let us move to the definition part. The HVDC circuit breaker is a switching device that interrupts the flow of abnormal direct current in the circuit. એટલે કે એક પ્રકારનું સ્વિચિંગ ડિવાઇસ છે, પ્રોટેક્ટિવ ડિવાઇસ પણ છે અને સ્વિચિંગ ડિવાઇસ પણ છે, જે એબનોર્મલ ડાયરેક્ટ કરંટ જે સર્કિટની અંદર કે સિસ્ટમની અંદર ફ્લો થતો એને ઇન્ટરપ્ટ કરવાનું કાર્ય કરે છે. વેન ધ ફ્લો અકર્સ ઇન ધ સિસ્ટમ, કે જ્યારે સિસ્ટમની અંદર ફોલ્ટ જનરેટ થાય છે ત્યારે the mechanical contact of the circuit breaker are pulled apart. એટલે કે જે સર્કિટ બ્રેકરની અંદર મિકેનિકલ કોન્ટેક્ટ રહેલા હોય છે એ બંને એકબીજાથી છૂટા પડે છે એવું કહેવામાં આવે છે. આ બંને કોન્ટેક્ટ છૂટા પડે છે એટલે આપણે કહી શકીએ કે આપણી જે સર્કિટ છે ઓપન થઈ જાય છે. આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે કોઈ પણ સર્કિટ છે એ ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ એ રીતે ક્લોઝ સર્કિટ તરીકે હોય છે. ક્લોઝ સર્કિટ એટલે કે એનો પાથ પરિપૂર્ણ થાય છે અને સિસ્ટમમાંથી કરંટનું વહન થઈ શકે છે. બીજી વાત થઈ ઓપન સર્કિટની, કે આપણે વાત કરીએ એ પ્રમાણે કે જ્યારે ફોલ્ટ અકર થાય છે ત્યારે એના સર્કિટ બ્રેકરના મિકેનિકલ કોન્ટેક્ટ છે બંને એકબીજાથી છૂટા પડી જાય છે અને સર્કિટ છે એ ઓપન થઈ જાય છે. તો HVDC સર્કિટ બ્રેકરની વાત કરીએ તો અહીં સર્કિટનું બ્રેકિંગ થોડુંક ડિફિકલ્ટ છે, કારણ કે જે કરંટ અનડાયરેક્શનલ કરંટ ફ્લો થાય છે એ ઉપરાંત ત્યાં નો ઝીરો કરંટ પણ ફ્લો થાય છે, એટલે કે બ્રેકિંગ કરવું થોડું ડિફિકલ્ટ છે એવું કહેવામાં આવે છે. ધ મેઇન એપ્લિકેશન ઓફ ધ HVDC સર્કિટ બ્રેકર ઇઝ ટુ ઇન્ટરપ્ટ ધ હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ ફ્લોઝ ઇન ધ નેટવર્ક. એની જો મેઇન એપ્લિકેશનની આપણે વાત કરીએ તો હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ જે સિસ્ટમની અંદર કે નેટવર્કની અંદર ફ્લો થતો એમાં ઇન્ટરપ્શન જનરેટ કરવાનું છે. એસી સર્કિટ બ્રેકર easily interrupts the arc at natural current zero in the AC valve. At zero current, the energy to be interrupted is also zero. કે ઝીરો કરંટ જ્યારે હોય છે ત્યારે જે એનર્જીને ઇન્ટરપ્ટ કરવાની હોય છે એ પણ ઝીરો હોય છે એવું કહેવામાં આવે છે. The contact gap has to recover the dielectric strength to withstand natural transient recovery voltage. The contact gap has to recover the dielectric strength to withstand natural transient recovery voltage. એટલે કે એવું કહેવામાં આવેલું છે કે કોન્ટેક્ટ ગેપ છે એને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થને રિકવર માટે નેચરલ ટ્રાન્ઝિયન્ટ રિકવરી વોલ્ટેજને વિથસ્ટેન્ડ કરતા હોવા જોઈએ એવી વાત કરવામાં આવેલી છે. વિથ ડીસી સર્કિટ બ્રેકર, પહેલાં આપણે વાત કરી એસી સર્કિટ બ્રેકરની, હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ડીસી સર્કિટ બ્રેકર વિશે. The DC circuit breaker, the problem is more complex as the DC waveform does not have natural current zeros. આપણે જાણીએ છીએ કે ડીસી જે વેવફોર્મ હોય છે એમાં નેચરલ ઝીરો કરંટ નથી હોતા. ફોર્સ્ડ આર્ક ઇન્ટરપ્શન વુડ પ્રોડ્યુસ હાઈ ટ્રાન્ઝિયન્ટ રિકવરી વોલ્ટેજ, કે જે ફોર્સફુલી આર્ક ઇન્ટરપ્શન કરવામાં આવે છે તેને લીધે હાઈ ટ્રાન્ઝિયન્ટ રિકવરી વોલ્ટેજ જનરેટ થાય છે. And it restrikes without arc interruption, કે જ્યાં આર્ક ઇન્ટરપ્શન વગર રીસ્ટ્રાઇક્સ થાય છે and ultimate destruction of the breaker contact, કે તેને હિસાબે લાસ્ટમાં બ્રેકરના કોન્ટેક્ટ છે એમાં નુકસાની થાય છે. In designing of HVDC circuit breaker there are main three problems to be overcome. કે ગમે ત્યારે મિત્રો જ્યારે HVDC સર્કિટ બ્રેકરની ડિઝાઇન કરવામાં આવે છે ત્યારે નીચે મુજબના આપણે હમણાં વાત કરશું કે 3 પ્રોબ્લેમ્સ જનરેટ થઈ છે. એ 3 પ્રોબ્લેમ્સને ધ્યાનમાં લેવા ખૂબ જ જરૂરી હોય છે. પહેલું છે એની અંદર ક્રિએશન ઓફ આર્ટિફિશિયલ કરંટ ઝીરો, બીજું છે પ્રિવેન્શન ઓફ રીસ્ટ્રાઇક્સ આર્ક અને ત્રીજું છે ડિસિપેશન ઓફ સ્ટોર્ડ એનર્જી. ઇફ યુ ટોક અબાઉટ ધીસ ઇન અ ડિટેલ, ધ આર્ટિફિશિયલ કરંટ ઝીરો પ્રિન્સિપલ્સ આર યુઝડ ઇન HVDC circuit breaker for arc extinction. By introducing a parallel LC circuit, the arc current is subjected to oscillation. જો એલસી સર્કિટનો આપણે વાત કરીએ તો આપણે સૌ જાણીએ જ છીએ કે તેને લીધે ઓસિલેશન જનરેટ થાય છે, એટલે કે અહીં પણ આર્ક કરંટ છે
એમાં ઓસિલેશન જોવા મળે છે. આ ઓસિલેશન ખૂબ જ સિવિયર હોય છે અને એને લીધે ખૂબ જ આર્ટિફિશિયલ ઝીરો કરંટ અથવા તો કરંટ ઝીરો જનરેટ થઈ છે. બ્રેકર છે આર્કને આર્ટિફિશિયલ કરંટ ઝીરોઝને એસ્ટિંગ્વિશ તો કરે જ છે. આ ઉપરાંત ધ ક્રેસ્ટ કરંટ ઓફ ઓસિલેશન મસ્ટ બી ગ્રેટર ધેન ધ ડાયરેક્ટ કરંટ ટુ બી ઇન્ટરપ્ટેડ. જે ઓસિલેશનનો ક્રેસ્ટ કરંટ છે એ ડાયરેક્ટ કરંટ કરતાં વધારે હોવો જોઈએ કે જેમાં આપણે ઇન્ટરપ્શન જનરેટ કરવાનું છે એની અંદર. A series resonance circuit with LC is connected across the main contact M of conventional DC circuit breaker through an auxiliary contact S1 and resistor R is connected through contact S2. તો જો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સિરીઝ રેઝોનન્ટ જે એલસી સર્કિટ છે એની અક્રોસમાં મેઇન કોન્ટેક્ટ એમને મૂકવામાં આવેલો છે. એમ છે એ મેઇન કોન્ટેક્ટ છે અને આપણે કહી શકીએ કે એને S1ની મદદથી આપણે કનેક્ટ કરવામાં આવેલો છે અને રજિસ્ટર આર છે એને આપણે કોન્ટેક્ટ S2ની મદદથી કનેક્ટ કરેલો છે. હવે જો નોર્મલ ઓપરેટિંગ કન્ડિશનની વાત કરીએ તો મેઇન કોન્ટેક્ટ એમ અને ચાર્જિંગ કોન્ટેક્ટ S2 છે બંને ક્લોઝ રહે છે. આપણે ઉપર જોઈ શકીએ છીએ કે એમ છે મેઇન કોન્ટેક્ટ છે અને S2 છે ચાર્જિંગ કોન્ટેક્ટ છે. નોર્મલ ઓપરેટિંગ કન્ડિશનની અંદર જો આપણે વાત કરીએ તો એમ અને S2 બંને ક્લોઝ રહે છે અને કેપેસિટર જે સી આપણને આપેલું છે ચાર્જિંગ કન્ડિશનની અંદર રહે છે. લાઇન વોલ્ટેજ તરફ ચાર્જિંગ થશે વિથ ધ હેલ્પ ઓફ હાઈ રેઝિસ્ટન્સ આર. અહીં કોન્ટેક્ટ S1 ઓપન હશે અને એનો લાઇન વોલ્ટેજ એની અક્રોસમાં આપણને મળતો હશે. ફોર ઇન્ટરપ્ટિંગ મેઇન સર્કિટ કરંટ આઈડી, જ્યારે ઇન્ટરપ્શન કરવામાં આવે છે ત્યારે મેઇન સર્કિટ કરંટ આઈડી જે છે ધ ઓપરેટિંગ મેકેનિઝમ ઓપન કોન્ટેક્ટ S2 એટલે કે કોન્ટેક્ટ S2 છે એ ઓપન થશે અને S1 કોન્ટેક્ટ છે એ ક્લોઝ થશે. આ એવું ઇન્ડિકેટ કરે છે કે કેપેસિટર છે ડિસ્ચાર્જ થઈ છે. કોના થકી ડિસ્ચાર્જ થઈ છે? ઇન્ડક્ટન્સ એલની મદદથી ડિસ્ચાર્જ થઈ છે અને કોન્ટેક્ટ એમ અને ઓક્ઝિલરી કોન્ટેક્ટ S1 છે એ ઓક્ઝિલરી કરંટ તરફ એનું સેટઅપ થાય છે. જે ઓક્ઝિલરી કરંટ આપણે અહીં ફિગરમાં જોઈ શકીએ છીએ. એટલા માટે આર્ટિફિશિયલ ઝીરો છે, આર્ટિફિશિયલ કરંટ ઝીરો છે એ ક્રિએટ થઈ છે અને સર્કિટ બ્રેકરનો મેઇન કોન્ટેક્ટ ઓપન થઈ છે કરંટ ઝીરોએ, એવું કહેવામાં આવે છે. આના પછી જો વાત કરીએ તો કોન્ટેક્ટ S1 છે એ ઓપન થઈ છે અને કોન્ટેક્ટ S2 છે એ ક્લોઝ થઈ છે. તો આ આપણે વાત કરી જે રીતે મેઇન કોન્ટેક્ટ એમ અને ઓક્ઝિલરી S1 છે એ ઓક્ઝિલરી કરંટનું એનામાં જે સેટઅપ થાય છે એના વિશેની. અહીં આપણે કરંટ જોઈ શકીએ છીએ, મેઇન સર્કિટ કરંટ આઈડીની વાત કરવામાં આવેલી છે અને ટાઈમની સાપેક્ષે આપણે વેવફોર્મ ઓફ કરંટ થ્રુ મેઇન કોન્ટેક્ટ એમ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો another way of interrupting the main direct current is by its diversion to capacitor. કેપેસિટરમાં જો ડાયવર્ઝન કરવામાં આવે તો પણ ઇન્ટરપ્શન જનરેટ કરી શકાય છે. એ આપણને નીચે ફિગરમાં દર્શાવેલું છે. ધ કેપેસિટર સી ઇઝ ઇનિશિયલી અનચાર્જડ. કેપેસિટર સી છે એને ઇનિશિયલી અનચાર્જ રાખવામાં આવે છે. when the main contact M opens, કે જ્યારે મેઇન કોન્ટેક્ટ એમ છે એ ઓપન થાય છે, ધ મેઇન સર્કિટ કરંટ ઇઝ ડાયવર્ટેડ ટુ ધ કેપેસિટર સી. કે મેઇન સર્કિટ કરંટ છે એ ડાયવર્ટેડ કેપેસિટર સીમાં થાય છે અને એટલા માટે જે કરંટને આપણે ઇન્ટરપ્ટ કરવાનો છે મેઇન કોન્ટેક્ટની મદદથી એ સ્મોલ અમાઉન્ટમાં થઈ જાય છે, ખૂબ જ ઘટી જાય છે. અને નોન લિનિયર રજિસ્ટર આર આપણે જોઈ શકીએ છીએ ત્યાં કે જે એનર્જીને એબ્ઝોર્બ કરે છે કોઈ પણ પ્રકારના વધારાના વોલ્ટેજને એડ કર્યા વગર. એટલે કે આપણા મેઇન કોન્ટેક્ટ એમની અક્રોસમાં કોઈ પણ વધારાનો વોલ્ટેજ એડ નથી થતો અને એનર્જીને એબ્ઝોર્બ કરવાનું કામ કરે છે નોન લિનિયર રજિસ્ટર. ધ રેટ ઓફ રાઇઝિંગ ઓફ ધ રિકવરી વોલ્ટેજ અક્રોસ એમ, કે એક ઇક્વેશન આપેલું છે કે જેની મદદથી જે રિકવરી વોલ્ટેજનું રાઇઝિંગ થાય છે એનો આપણને રેટ આપેલો છે મેઇન કોન્ટેક્ટ એમની અક્રોસમાં. dVc upon dt is equal to id upon c. આ ઇક્વેશન છે કે જેની મદદથી આપણે રિકવરી વોલ્ટેજનો રાઇઝિંગ રેટ છે મેઇન કોન્ટેક્ટ એમની અક્રોસમાં એને આપણે મેળવી શકીએ છીએ.
The problem of prevention of restrikes is very intense in oscillating current DC circuit breaker, where the time in which the current is chopped in very small. ટાઈમની માત્રા પણ ખૂબ જ ઓછી હોય છે. Thus the steep surge of the restriking voltage across breaker terminal is produced, કે જેને લીધે સ્ટીપ સર્જ અને રિસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ છે બ્રેકરના ટર્મિનલની આજુબાજુ પ્રોડ્યુસ થાય છે એવું કહેવામાં આવે છે. એન્ડ ધ સર્કિટ બ્રેકર મસ્ટ બી કેપેબલ ઓફ વિથસ્ટેન્ડિંગ ધીસ વોલ્ટેજ. એટલા માટે જે સર્કિટ બ્રેકર છે એ આ પ્રકારના વોલ્ટેજને વિથસ્ટેન્ડ કરવા માટે કેપેબલ હોય એવું કહેવામાં આવે છે. એટલે કે આપણે એવી વાત કરી કે ધ પ્રોબ્લેમ ઓફ પ્રિવેન્શન ઓફ રીસ્ટ્રાઇક્સ ઇઝ વેરી ઇન્ટેન્સ ઇન ઓસિલેટિંગ કરંટ, કે જે આ પ્રોબ્લેમ હોય છે રીસ્ટ્રાઇક્સથી પ્રિવેન્શન કરવાનું આપણી સર્કિટને કે સિસ્ટમનો ઓસિલેટિંગ કરંટ પણ જનરેટ થાય છે, તેને લીધે ખૂબ જ ડિફિકલ્ટ થઈ જાય છે અને ટાઈમની વેલ્યુ પણ ખૂબ જ ત્યાં ઓછી આપેલી હોય છે. તો મિત્રો આ આપણે વાત કરી આપણા HVDC સર્કિટ બ્રેકરની. HVDC સર્કિટ બ્રેકરને ડિઝાઇન કરતી વખતે કયા કયા મહત્ત્વના મુદ્દાઓનું ધ્યાનમાં લેવામાં આવે છે, કેવી રીતે મેઇન કોન્ટેક્ટ, ઓક્ઝિલરી કોન્ટેક્ટ S1 S2ની ગોઠવણી કરવામાં આવેલી છે, નોન લિનિયર રજિસ્ટર કેવી રીતે એનર્જીને એબ્ઝોર્બ કરે છે વિધાઉટ એડિંગ ફર્ધર વોલ્ટેજ, એના વિશે આપણે વાત કરી. અને લાસ્ટમાં આપણે એમની અક્રોસમાં જે રિકવરી વોલ્ટેજ છે, જે રાઇઝિંગ રિકવરી વોલ્ટેજ, એના રેટ વિશે પણ આપણે મેથેમેટિકલ એક્સપ્રેશનની મદદથી ચર્ચા કરી. તો મિત્રો આ વાત થઈ આપણા HVDC સર્કિટ બ્રેકરની બ્રીફની અને એકદમ વ્યવસ્થિત રીતે આપણે સિસ્ટમેટિક પોઈન્ટ ટુ પોઈન્ટ એના વિશે વાત કરી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.